અને વિદ્વાન બ્રાહ્મણ દેવ પૂજ્ય પાદ શ્રી રાજુભાઈ જોશી એમના મુખારવિંદેથી આપણને રસપાન કરાવવાના હોય અને વાંગમય સ્વરૂપ પરમ કૃપાળુ પરમાત્મા કૃષ્ણ કનૈયા આજે અહીં 8 દિવસની હાજરી લઈ અને આપણે સૌ ભક્તો વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે એમના ચરણ કમળની અંદરમાં શબ્દ રૂપી પુષ્પો અર્પણ કરી અને શરૂ કરીએ ભાગવત સપ્તાહનો પ્રથમ દિવસને મહાત્મ્યથી 8 દિવસ સુધી આપણે રસપાન કરવાના હોય ત્યારે એવા ભાવથી હૃદયથી અંતરના ઉમળકાથી આપણે બે હાથથી વધાવી લ્યો બેન, બે હાથથી ધનરાજ દાદાના ચરણ કમળની અંદરમાં સતિયાઈમાં ધનબાઈ માના ચરણ કમળની અંદરમાં બે હાથ જોડી મસ્તક ઝુકાવી ક્ષમા માગી અને આજથી આપણે 8 દિવસ કથાનું રસપાન કરવાનું હોય અને સાનિધ્યમાં આપણે સૌ મેળા હોઈએ ત્યારે બે હાથ જોડી અને વંદન કરીએ. વૃક્ષસ્થલે કૌસ્તુભમ અમી ભરેલી નજરો રાખો, અમી ભરેલી નજરો રાખો, મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજરો રાખો, અમી ભરેલી નજરો રાખો, મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજરો રાખો. ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી. ચરણ કમળમાં શીશ ઝુકાવી વંદન કરું શ્રીનાથજી. દયા કરીને દર્શન દેજો, દયા કરીને ભક્તિ દેજો, મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજરો રાખો. દુખિયારો તમારે દ્વારે આવી ઉભો શ્રીનાથજી. હું દુખિયારો તમારે દ્વારે આવી ઉભો શ્રીનાથજી. આશીષ દેજો, ઉર્મા દેજો, આશીષ દેજો, ઉર્મા લેજો, મેવાડ
ભગવતી નહીં, ભગવતે. ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ચાર થઈ ગયા. આમ ફોડારી એટલે આ હાકડ ના થાય એમ કહો. ફોડા અહીંયા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પરિક્રમા જેટલા યજમાનો થઈ જાય છે એ યજમાનો નીચે આવી જાય, કેમ કે બાકી હોય પરિક્રમામાં તો આવી જાવ બધા. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તે સદસ્વદીનમ ગગનસદૃશં તત્ત્વમસ્યાદિલક્ષ્યમ એકં નિત્યં વિમલમચલં સર્વધી સાક્ષીભૂતં ભવાતીતં ત્રિગુણરહિतं સદ્ગુરુ तं નમામિ. બોલે શ્રી ભાગવત ભગવાન કી જય. મોઢા પરિવારના તમામ ભાઈઓ બહેનોએ સવારે ભાગવતજીની પૂજા પ્રદક્ષિણા જે કંઈ કરવી હોય તે 8:45 આવી અને 9 વાગ્યાની અંદર પ્રદક્ષિણા ભાગવતજીની પૂજા અર્ચના બધા કરી શકે. ચાલુ કથા દરમિયાન કોઈ પણ પ્રદક્ષિણા ન કરે. સવારે વહેલા આવી 8:30 વાગે આવીને ભાગવતજીની પૂજા બધા જ કરજો. હાલો. હાલો. શ્રી ધનરાજ દાદાની જય. શ્રી ધનબાઈ સતિયાયની જય. શ્રી મોમા મોટા પરિવારના ભાઈઓ બહેનોમાં જો પ્રદક્ષિણામાં કોઈ બાકી હોય, મોટા પરિવારમાં ભાઈઓ અને બહેનો, તો પ્રદક્ષિણા માટે આવી જાય. શ્રી બાલકૃષ્ણ કનૈયા લાલ કી જય.
नवनीरदावा पीतांबरा अरुणबिंब फलादरोष्टा पूर्णेन्दु सुंदर मुखात् अरविंद नेत्रा कृष्णात् परं किमपि तत्त्वम् अहं न जाने। कृष्णा त्वदीय पदपङ्कज पंजरान्ते अद्येव मे विशतु मां न सराजहंस प्राण प्रयाण समये कफवात पित्ते कंठावरोधन विदो स्मरणं कुतस्ते। हरे कृष्णा 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 हरे हरे राम 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 हरे हरे। नमोस्तुते व्यासविशालबुद्धे पुण्डारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्णा प्रज्वालितो ज्ञानमयं प्रदीपम् योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्ताम् संजीव्य खिल शक्तिधर स्वधाम्ना अन्यास्तचरणस्मरणत्वगादीन् प्राणानमो भगवते पुरुषाय तुभ्यम्। ज्ञानाजनं शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। चिंता संतानहंतारो यतपादाम्बुजरेणव स्वय्यानां तानि जाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। नमो
रूपनाम विभेदेन जगत्क्रीडित्यो यतः श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा।
જ્ઞાતિજનોને મારા પહેલા વેલા નમસ્કાર. અને સાથે સાથે જય શ્રી કૃષ્ણ. તો આપણે શ્રીમદ ભાગવતના મહાત્મ્યને સાંભળવાનું છે. 8 દિવસ સુધી કથાનો એક ક્રમ હોય છે અને ઘણી વખત છે આપણે કથાના ક્રમને શાસ્ત્રોક્ત રીતે જાણતા ન હોય એટલે આપને એમ થાય કે નંદભાઈઓ 5મે દિવસે હોય ને આ 4થે દિવસે કેમ છે, 3જે દિવસે કેમ છે. ભાગવતના મુખ્ય દિવસ 7 છે. 8 દિવસ તો આપણે પૂજા પોથી લેવા જવા માટે એના માટે રાખ્યો એક દિવસ. સપ્તાહ એટલે 7 દિવસ. પરીક્ષિત રાજાને 7 દિવસમાં સુખદેવજી મહારાજે મોક્ષ પદ અપાયું. હવે મહાત્મા એટલે શું? મહાત્મા એટલે આપણી દેશી ભાષામાં ઓળખાણ. જો આપણે ભાગવત છે ને સંસ્કૃતમાં કરતા જઈએ ને તો ઘણીવાર આપણે સમજાય નહીં. એટલે મારો પ્રયત્ન એવો રહેશે 7 દિવસ કે જેમ મને હળવી ભાષામાં તમને હું એને પીરસું. તો પૂરમ વંદનીય ધનરાજ દાદાની કૃપા અને એમના બેન ધનબાઈ માતાજીની અસીમ કૃપાથી મોઢા પરિવારને એક સુંદર મજાનો વિચાર આવ્યો કે શ્રીમદ ભાગવત આપણે કરીએ. આ કોઈ સામાન્ય કથા નથી બાપા, બહુ અદ્ભુત સંહિતા છે. અરે જેને તેને ન મળે. તમે એમ માનો છો કે 200 રૂપિયા દઈને ભાગવતનું પુસ્તક લઈ અને ઘરે વાંચીએ તો એમ વાંચવાથી ભાગવત સમજાઈ જાય? દેવતાઓ અમૃત કુંભ લઈને આવ્યા છે સુખદેવજી મહારાજ પાસે કે અમને ભાગવતની કથા સંભળાવો. સુખદેવજી કે તમે તો લુચ્ચાઓ છો, કામી છો, તમે ભાગવતના અધિકારી નથી. એટલે ભાગવતની કથા સાંભળવા માટે સૌ પ્રથમ અધિકારી બનવું પડે. મેં સવારે તમને સમજાવ્યું હશે કે જે લોકોને અધિકાર હોય ત્યાં જ મંત્ર બોલાય. અધિકાર વિનાના માણસને જ્ઞાન ન અપાય. ઘણીવાર જ્ઞાનનો પણ અપચો થાય, અજીર્ણ થાય. વેદવ્યાસજીએ લખ્યું, જો ભગવાનની કૃપા તો જુઓ કેવી અદ્ભુત લેખીની હશે. અને શ્રીમદ ભાગવતના 335 અધ્યાય અને 1.25 લાખ અક્ષર, 1.25 લાખ, 12 સ્કંદ. એ 12 સ્કંદ છે, એ 12 સ્કંદ ભગવાનના અંગ છે. એક સ્કંદ છે ભગવાનનો એક અંગ છે. અને એક સ્કંદની અંદર અલગ અલગ મન્વંતરોની કથા, ભગવાનના ભક્તોની કથા, ભગવાનના અવતારની કથા. એનું નામ શ્રીમદ ભાગવત. એટલે શું? ઘણા લોકો કહેવાય ભાગવત સપ્તાહ બેઠી. ભાગવત એટલે મરતા શીખવું હોય તો ભાગવત વાંચો અથવા સાંભળો. કોઈ કે કોઈ ભાઈ મરવાનું જોયું? તમે દરરોજ મરવાને જુઓ છો, થોડું દરરોજ મરો છો. 24 કલાક ગયા એટલે જીવનમાંથી 24 કલાક ઓછા. અને આ મનુષ્ય દેહનો ઉદ્દેશ્ય શું છે? કોઈથી બેસીને વિચાર્યું? શા માટે ભગવાને આપણે માણસ બનાવીને મોકલા પછી આપણું આ પૃથ્વી ઉપર કાર્ય શું? તો કે ભાઈ પતિ પત્ની બાળકોને મોટા કરવા, મા બાપની સેવા કરવી, તો બધી માયા છે. સંસારમાં રહી અને પ્રભુની ભક્તિ કરવી. એટલે અહીંયા લખે છે ધન્યો ગૃહસ્થાશ્રમ. નરસિંહ મહેતા એ ઘર સંસાર વાળા હતા. જલારામ બાપા ને ઘર સંસાર હતો. આ બધાય ઘરની અંદર કબીરજી ને પણ પત્ની હતા.
આ બધા સંસારી, છતાં એને ભગવતની પ્રાપ્તિ કરી. એટલે ટૂંકમાં કહીએ તો મનુષ્ય દેહ પરમાત્માના દર્શન કરવા માટે આપને આપવામાં આવેલો છે. 84 લાખ યોની છે, આપ સૌ જાણો છો. એમાં માનવ એક જ એવો છે કે ધનની પાછળ ગાંડો છે, ભાગે માંથી પૈસા લઈ આવું, પેલી જમીન લઉં, પેલા મકાન લઉં, થોડુંક સોનું બનાવું, પેલું ઓલું કરું, પેલું ઓલું. બાકીના કોઈ યોની મને બતાવો એવી કે જે પૈસાની પાછળ ભાગતી હોય. એક માણસ એવો બનાવ્યો છે કે જે ધનની પાછળ ભાગતો રહે અને ભાગતા 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 અંતમાં એમનું આયુષ્ય ઓછું થાય. પ્રભુ પછી મહિલા પછી એને લઈને જાય, પૂછે કે તું સારા કુળમાં મેં તને મોકલ્યો, તું શું કરીને આવ્યો? પરમાત્માના દર્શન કરવાથી મનુષ્ય જન્મ સફળ થાય. પરમાત્માના દર્શન ન થાય તો કાઈ નહીં. આ ભાગવતજીનું પુસ્તક નથી, અહીં સાક્ષાત મારો ઠાકોરજી બિરાજમાન છે. 7 દિવસ એના દર્શન કરી લ્યો, તમે પાવન થઈ જશો. આ ભાગવતની કથા છે. ઇત્યેતા વાંગમયી પૂજામ શ્રીમદ પાદ શંકરયો. એટલે તો આપણે એને માથે લઈને આવીએ છીએ. ભગવાને પોતાનું તેજ છે ભાગવતજીમાં પધરાવ્યું. હવે આ પરમાત્માના દર્શન કરવા માટેનો તમારો કઈ પ્રયત્ન ખરો? કોઈ દિવસ કર્યો? ભગવાને કૃપા કરી કે આપણે બધા માણસ બનીને આવ્યા, અને માણસ નહીં એમાંય ભગવાને આપણે બ્રાહ્મણ બનાવીને મોકલ્યા. બ્રાહ્મણને ઘરે જન્મ ન મળે હો. બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહુરાજન્યઃ કૃતઃ ઉરુ તદસ્ય દદવૈશ્ય પદભ્યાગો શુદ્રો અજાયત. બ્રાહ્મણના ઘરે જન્મ મળે એટલે કેટલા પુણ્ય કર્યા હોય ત્યારે બ્રાહ્મણ બને. અને બ્રાહ્મણ બનીને આવ્યા પછી એ બ્રાહ્મણ ધર્મ એનું પાલન ન કરે તો એટલે ભાગવતનું આ મહાત્મય છે. જો પોતે પોતાના વખાણ ન કરે અને કદાચ પોતે પોતાના વખાણ કરે તો આત્મા શ્લાઘા કહેવાય. માટે ભાગવતજીમાં એનું મહાત્મય નથી બતાવ્યું. ક્યાં બતાવ્યું છે? પદ્મ પુરાણમાં. કે આ ભાઈને તમે ઓળખો છો? તો કે હા. કોણ? તો કે શ્રીમદ ભાગવત. વ્યાસજીએ પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયનું મહાત્મય બતાવ્યું છે. મહાત્મા એટલે સાદી ભાષામાં ઓળખાણ. હવે ફલાણા ભાઈ કેવા છે? તો કે બહુ સારા. એમનું ખાનદાન તો કે બહુ સારું. એમનું મોસાળ તો કે બહુ સારું. અને ભાગવતની કથાને રૂપકના સ્વરૂપમાં ન જોશો, નહીતર ગોતા કહી જશો. આ રૂપક છે જ નહીં. નિત્ય તમારા જીવનમાં ભાગવતની કથા થાય છે. એકદા તુંગભદ્રા નદી તટે. આ તુંગભદ્રા એટલે સમજો, તુંગભદ્રા નદી એટલે નદી નહીં, એને નદીના સ્વરૂપમાં નહીં. તુંગભદ્રા એટલે આપણું આ શરીર. આ શરીરમાં કોણ છે? તો કે આત્મદેવ નામનો બ્રાહ્મણ બિરાજે છે. એ આત્મદેવે પોતે જ સાક્ષાત આત્મા સ્વરૂપે આપણા શરીરમાં નિત્ય નિરંતર પ્રકાશમાન છે. એને કેટલી પત્ની છે? એક પત્ની. કેવી? ધુંધુલી.
ધુંધુલી એટલે બુદ્ધિ. ઘરેથી થેલો લઈને નીકળ્યા, જાવું છે કથામાં ને લઈ જાય સિનેમામાં, એ બુદ્ધિનું કામ છે. અને એ જ બુદ્ધિ વિષય ભોગ કામની પાછળ ભાગે તો ભાગતા 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 મનુષ્યનું પતન થાય. એટલે શ્રીમદ ભાગવતનું મહાત્મય આચાર્ય ચરણારવિંદમાં નમસ્કાર કરીને આપણે શરૂ કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એટલે પેલા તો ભગવાનનો આભાર માનો કે ભગવાન આપણે મનુષ્ય બનાવીને મોકલા અને મનુષ્યમાં પણ ઉત્તમ દેહ બ્રાહ્મણના ઘરે આપણે મોકલા. રામાયણમાં પણ લખ્યું છે, બડે ભાગ માનુષ તનુ પાવા, મનુષ્યનું શરીર તમને મળ્યું. કારણ કે મનુષ્યમાં 4 વિશેષતા છે, ભાગવતજીમાં બતાવી છે. કઈ 4 વિશેષતા છે? મનુષ્ય કર્મ કરવામાં સ્વતંત્રતા રાખે છે. મનુષ્ય નરમાંથી નારાયણ બની શકે છે અને નરાધમ પણ બની શકે. નારાયણ બની શકે અને નરાધમ બની શકે, કારણ કે કર્મ કરવામાં સ્વતંત્ર છે. બીજું, મનુષ્યમાં વિવેક શક્તિ છે. આ વિવેક દ્વારા સત્ય અસત્ય નિત્ય અનિત્યના ભેદને મનુષ્ય સમજે છે. જો પ્રાણીઓ અને પશુઓ અને પક્ષીઓ છે ને, એમાં વિવેક નથી, કારણ કે એમાં માતા અને બહેનનો ભેદ નથી. મનુષ્યમાં એ છે, આને માં કહેવાય, આને બહેન કહેવાય, આને દીકરી કહેવાય, પણ પશુમાં એ નથી. ત્રીજું, મનુષ્ય જન્મ મળ્યા પછી પ્રકૃતિ ઉપર માણસ વિજય પ્રાપ્ત કરી શકે છે. કોણે પ્રકૃતિ ઉપર વિજય પ્રાપ્ત કર્યો? પૂજ્ય બાપુ ત્રિકમાચાર્ય બાપુ. અને ચોથું, મનુષ્યમાં એ વિશેષતા છે કે પશુઓ એનો સ્વભાવ છોડે નહીં, પણ મનુષ્ય સ્વભાવને બદલી શકે ખરો. અને મનુષ્યનો દેહ એવો છે કે આત્મ સાક્ષાત્કાર કરી શકે છે. પશુઓ આત્મ સાક્ષાત્કાર કરી શકતા નથી. તો અહીં ભાગવતજીના પ્રથમ શ્લોકની અંદરમાં બતાવ્યું, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તો ભગવાન પ્રત્યે પ્રેમ જગાડવો. કેવા છે કૃષ્ણ ભગવાન? એનું ચરિત્ર કેવું છે? તો કે છે ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે.
બેનો હોય ને એને પૂછો કે શીરો કેમ બનાવો, એટલે બેનો કે ઘી, ખાંડ અને લોટ, એટલે શીરો તૈયાર. એટલે વ્યાસજી મહારાજે પણ આટલી જ સહેજતાથી અહીં ભગવાનનું સ્વરૂપ બતાવી દીધું. જે સતચિત અને આનંદ સ્વરૂપ છે એવા ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. ભાગવતજીએ બતાવ્યા છે ભગવાનના દર્શન કરવા જોઈએ. દર્શન કેટલી પ્રકારથી થાય કે છે કે સ્વપ્નમાં પ્રભુની ઝાંખી થાય તે સાધારણ દર્શન કહેવાય. મંદિરોની અંદર મૂર્તિઓના દર્શન કરવા એને મધ્યમ દર્શન કહેવાય. અને પ્રભુનું અપરોક્ષ દર્શન તે ઉત્તમ દર્શન છે. ભગવાનનો સાક્ષાત્કાર કરવો એનું જીવન સફળ થાય. અહીં સુખદેવજી મહારાજે પરીક્ષિતના જીવનને ધન્ય બનાવ્યું છે. ભગવાન અનેક સ્વરૂપે છે. જેમ મૂર્તિમાં પ્રભુની ઝાંખી કરીએ છીએ ને, મૂર્તિઓમાં પ્રભુને આપણે નિહાળીએ. દાખલા તરીકે દૂધની અંદરમાં અપ્રકટ ઘી રહેલું છે, એને આપણે જોઈ શકતા નથી, પણ દૂધની સાથે ઘી છે. એમ આપણા શરીરની અંદર પણ આત્મ તત્વ ચૈતન્ય ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર વિરાજમાન છે. પણ અનેક પ્રકારના પડદાઓ પડેલા છે. એને સાફ કર્યા પછી એ આત્મ સાક્ષાત્કાર થાય. અને જે આત્મ સાક્ષાત્કાર કરે છે એનું જીવન ધન્ય બને છે. એટલે તો આપણે ગાઈએ છીએ ને, આંખ મારી ઉગડે ત્યાં શ્રીજી બાવા દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. અને જેને બધે ઈશ્વરના દર્શન થાય એને આખું જગત બ્રહ્મ સ્વરૂપ દેખાય. ભગવાનના દર્શન થઈ ગયા તો પછી તમને પ્રાણીઓમાં, પશુઓમાં, વૃક્ષોમાં, લોકોમાં બધે ભગવાન જ દેખાશે. સગુણ નિગુણ નહીં કુછ ભેદા, પ્રેમ તે પ્રગટ હોઈ કહી ભેદા. એટલે સગુણ પરમાત્મા એના પણ દર્શનની કથા છે અને નિર્ગુણ પરમાત્માના દર્શનની પણ કથા છે. એ કથાનું નામ છે શ્રીમદ ભાગવત. કેની સંહિતા છે? સામાન્ય નહીં. શ્રીમદ ભાગવતમ મહાપુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ. આ વૈષ્ણવનું ધન છે. ગોપીજનોએ ભગવાન પાસે શું માંગ્યું? હાલો કયો, કઈ માંગ્યું? કે મારા દીકરાને પરણાવી દેજે, એના દીકરાને પરણાવી દેજે, એક સારું મકાન આપજે, 50 વીઘા જમીન આપજે, એવું માંગ્યું? હે? ગોપીઓએ તો જેવું માંગ્યું એવું તો આપણે માગતાય ન આવડે. શું કે? તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ પીડિતમ કલ્મષાપહમ. જયતિ તેધિકમ જન્મનાવ્રજ શ્રયત ઇન્દિરા સસ્વતત્રહી.
કથામૃતમ સપ્ત જીવના તવ કથામૃતમ સપ્ત જીવના કવિભિરીડિતમ કલ્મષાપમં કથા માંગી છે, કથા માંગી. તારે પ્રગટ ન થવું હોય તો કાંઈ નહીં, જા. અમારે તારી પાસેથી કાંઈ નથી જોતું, નહીં ધન નહીં દોલત, કાંઈ નહીં, માયા નથી જોઈતી. તો ભગવાન કે શું જોઈએ? ગોપીઓ કે તારી કથા આપી દે, જા. તારે નથી, તાર તને નથી જોતો. તારી આ રસ સુધા છે ને એ અમને આપી દે. તવ કથામૃતમ તપ્ત જીવનમ. કોઈને પુત્રેશના, કોઈને વિતેશના, કોઈને માનેશના. મને કેમ માન ના આપ્યું, મને કેમ આગળ ન બોલાવ્યો, મારો દીકરો, આ મારું, આ મારું. કારણ કે આપણે સુખની શોધમાં અને શોધમાં ધર્મનો ત્યાગ કરવા માંડ્યા છીએ અને પ્રભુને ભૂલી જવા લાગ્યા છીએ. સંધ્યા વંદન, ગાયત્રી, પૂજા પાઠ, શિખા, તિલક, આ બધું આપણે છોડવા માંડ્યા છે. એટલે અશાંત થવા માંડ્યા. અને જે ભગવાનને છોડે એ દુઃખી થાય. પ્રહલાદજીએ પ્રભુને છોડ્યા જ નહીં અને પ્રભુ પ્રગટ થયા દરેક જગ્યાએ. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વતમસ્તકે, જ્વાલામાલા પુરે વિષ્ણુ, સર્વ વિષ્ણુમયમ જગત. ભગવાનને પ્રહલાદજીએ પોતાની બુદ્ધિમાં રાખેલા છે. એટલે ભગવાનના સ્વરૂપને હૃદયમાં પધરાવીને ભક્તિ કરો. ભાગવતજી કહે છે કે ભગવાનને મળવા માટેના 3 જ રસ્તા છે, ચોથો કોઈ રસ્તો નથી. એક જ્ઞાન માર્ગ છે. સંત શ્રી ત્રિકમાચાર્ય જેવા મહાન આત્માઓ જ્ઞાન માર્ગ ઉપર ચાલી અને બધાને આનંદ આપી ગયા. એ જ્ઞાન માર્ગી છે. પછી આવે ભક્તિ માર્ગ. તો ભક્તિ માર્ગની અંદરમાં ભગવાનને કાંઈ જોઈતું નથી, માત્ર તમારો ભાવ જોઈએ. અને એક માર્ગ આવે છે કર્મ માર્ગ. એમાં ભગવાનની મંત્રો દ્વારા, વિધિ વેદાંત દ્વારા પૂજા કરવામાં આવે છે. એને કહેવાય કર્મ માર્ગ. 3 રસ્તા પ્રભુને જઈને મળે છે. જ્ઞાનથી પરમાત્માની પ્રાપ્તિ થાય. જ્ઞાની છે પોતાના શરીરમાં નિરંતર પરમાત્માને જુએ છે. જ્ઞાની છે એ આત્મ તત્વનું દર્શન પોતાના હૃદયની અંદરમાં કરે છે. કર્મ માર્ગી છે એ બધી પૂજા કરશે, યજ્ઞો કરશે, મોટા મોટા યજ્ઞો થાય, આહુતિઓ દેવાય. એટલા બધા માણસો ભોજન કરે. અને એક માર્ગ છે ભક્તિ માર્ગ. એમાં દેહાભિમાન ભૂલાઈ જાય અને જ્યાં કીર્તન હોય ને પછી પુરુષ હોય કે સ્ત્રી હોય એને બેહી જાય અને પોતાના દેહનું પણ એને ભાન નથી રહેતું. નરસિંહ મહેતા છે એ ભક્તિ માર્ગના આચાર્ય છે. ઘી લેવા જાય અને બેસી જાય. કોઈ કે પ્રભુ ભજન કરો, આ બેઠા. તો ભગવાનને પ્રાપ્ત કરવાના 3 માર્ગ, અને આ 3 માર્ગની કથા છે શ્રીમદ ભાગવતની કથા છે. આમાં ભગવાનના ભક્તોની કથાનું વર્ણન છે. એક સુંદર મજાનો પ્રશ્ન છે.
સવારે આપણે ચર્ચા થઈ છે થોડી ઘણી, પણ અત્યારે અહીંથી પૂર્ણ કરી દઉં. આપણે વિચારીએ કોઈ દી, આપણે બધું વિચારીએ, મકાન બનાવવું, ગાડી લેવી, બંગલો લેવો, દીકરાઓના ભવિષ્યને આ તે બધું વિચારીએ છીએ, પણ કોઈ દી એવું વિચાર્યું તમે લોકોએ કે ભગવાને જગતની ઉત્પત્તિ શા માટે કરી? શું ફાયદો ભાઈ એને આ બધાને તમને ઉત્પન્ન કરી? શા કારણથી? ભગવાનને મજા આવે? એલા ભાઈ વારંવાર અવતાર લઈને આવે, થાકી ન જાય? કેટલા બધાને સાફ કરે? શું કામ અવતાર લે છે પ્રભુ? ખબર છે? ખ્યાલ છે? જેમ આપણે રમકડા સાથે નાનપણમાં રહીમાં હોય ને, અને આનંદ કર્યો હોય, ક્રીડા કરી હોય, નાના નાના પેલા ગારાના બનાવીએ, પ્લાસ્ટિકના રમકડા હોય, અને પછી એનાથી રમીએ ને આપણે કેવો આનંદ આવે, એવો જ આનંદ ભગવાનને જગતની ઉત્પત્તિ કરતા આવે છે. અને શું કામ ભાઈ ભગવાન આવે? તો ગીતામાં એનો જવાબ આપ્યો, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. એના માટે આવે પ્રભુ. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. તો કે બ્રાહ્મણો માટે, ગાયો માટે, સંતો માટે, અને જે લોકો નિત્ય ધર્મ કરે છે એના માટે પ્રભુ વારંવાર અવતાર ધારણ કરીને પૃથ્વી ઉપર આવે છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. બ્રાહ્મણોને સંકટમાંથી ઉગારવા માટે પ્રભુ જન્મ લે છે. જ્યારે આ પૃથ્વી ઉપર બ્રાહ્મણો ઉપર અત્યાચાર થાય, બ્રાહ્મણ હાહાકાર કરે, ત્યારે ભગવાન જન્મ લે છે. જ્યારે ભગવાનના ભક્ત ઉપર ક્યારેક વધારે પડતો અત્યાચાર થાય ત્યારે ભગવાન જન્મ લે છે. જ્યારે ગાય સંકટમાં આવે ત્યારે ભગવાન જન્મ લે છે. શું કામ? બે કારણ બતાવ્યા છે ગીતામાં. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. દુષ્ટોનો વિનાશ કરવા માટે. એટલે સૌ પ્રથમ ગુરુ ધારણ કરવા. અને આપણે તો યજ્ઞોપવિત સંસ્કાર કરે એ આપણા ગુરુ. ગુરુ એક નહીં અનેક બતાવ્યા છે. જે આપણે દીક્ષા આપે ગુરુ, આપણે શીખવાડે ગુરુ. ગુરુ એ કોઈ વ્યક્તિ નથી. ગુરુ એટલે પદ, એક સ્થિતિ. ગુરુ શબ્દનો અર્થ શાસ્ત્રમાં બતાવ્યો છે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. અંધારામાંથી પ્રકાશ તરફ જે આપને લઈ જાય એનું નામ ગુરુ. તો ગુરુ ઉપર તો આજે કોઈને કોઈ વિશ્વાસ નથી. છે કોઈને ભરોસો? આજકાલ આપણે એટલા બધા હોશિયાર થઈ ગયા છીએ, એ તો કે એવું તો હોય ને એવું તો ચાલ્યા કરે ને, એમ નહીં. તો બહાનું લાજે. અને આપણે તો બેનો ગીત ગાય ને પેલું, ગુરુ વિના કોઈ રહેશો નહીં ને નુગરાના પાણી પીશો નહીં. એટલે ગુરુ ધારણ કરવા અવશ્ય. અને ગુરુને ગોતવા જઈએ તો ગોથા ખાઈ જશો. એને શોધવા ન જતા, આપોઆપ ગુરુ મળી જાય. પણ તમે પેલા પાત્ર બનો એટલે સામેથી તમને પાત્રને બ્રહ્મ સંબંધ આપવા વાળા ગુરુ પ્રગટ થાય છે. યોગ્ય અધિકારી શિષ્ય બનો, ગુરુ આપોઆપ મળે.
વિશ્વમ દર્પણ દ્રશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગત. કેવું બતાવ્યું છે? આખું જગત ગુરુ વિના ન ચાલે. અને આપણી પાસે તો પ્રબળ એવો ગુરુ છે, આપણો આભા પરાવાળો. જો એમાં એક સવારના પોરમાં નિષ્ઠા હોય ને આપણી, અને એની છબી પાસે બેસીને થોડી વાર આંખ બંધ કરી અને ઓમકારનો ધ્વનિ કરો ને, તો એ બાપલિયો આપણો હાથ પકડવા તૈયાર જ છે, પણ આપણે કોઈ દી બેસતા જ નથી. આવા સદગુરુ આપણી પાસે છે, બધા પાસે. ગૌરવની વાત છે. એ જ્ઞાની, પરબ્રહ્મ, પરમ ચેતના. તો એવા ગુરુ જે છે એના શરણે જવું. અને કે જ્યારે કોઈ ગુરુ ન મળે તો કે છે કે સૌ પ્રથમ આપણા ગુરુ છે એ આપણી માતા છે. માતાને ગુરુના સ્વરૂપમાં ધારણ કરો. પછી આપણા બીજા ગુરુ માતા ગુરુ, પિતા ગુરુ, ગુરુ ધર્મ સનાતન. મા બાપ આપણા ગુરુ. આપને ગાયત્રી મંત્ર આપે એ આપણા ગુરુ. શિવ આપણા ગુરુ છે. અનેક ગુરુનું વર્ણન શાસ્ત્રોએ બતાવ્યું. હનુમાનજી પણ ગુરુ છે. કારણ શું કામ ભાઈ હનુમાનજીને ગુરુ બનાવવા? કે છે જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ. જ્ઞાનીઓમાં અગ્રગણ્ય હનુમાન છે, એટલે હનુમાનજી ગુરુ છે. અને પછી શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુમ. અલગ અલગ નથી, બધું એક જ તત્વ છે. જ્યાં ચૈતન્ય પરમ પ્રકાશ એવા આત્માનું નિરંતર સ્મરણ કરતા 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 આત્મ સાક્ષાત્કાર થાય, ત્યારે અહીંયા લખ્યો છે શ્લોક સાર્થક થાય. સચિદાનંદ રૂપાય તાપત્રય વિનાશાય. કયા તાપ? 3 પ્રકારના. આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. આ 3 પ્રકારના તાપમાંથી છૂટવાની કથા એ શ્રીમદ ભાગવતની કથા છે. સુખદેવજી મહારાજ 16 વર્ષ સુધી પોતાની માતાના ગર્ભમાં રહ્યા છે. વ્યાસજી મહારાજ કે બેટા તમે બહાર કેમ નથી આવતા? સુખદેવજી મહારાજ કહે છે કે પિતા મને બહાર આવતા ડર લાગે છે. કારણ હે પિતા મને માયાનો ડર લાગે છે. બહાર આવીશ તો માયા મને પોતામાં મેળવી દેશે, ભેળવી દેશે. હું અને મારું, તું અને તારું એ માયા. આ તારું, આ મારું, આ તારું, આ મારું, ઈ જ માયા. સુખદેવજીએ વ્યાસજીને થયું કે આને જનોય આપો. પ્રગટ થયા છે સુખદેવજી. ગરડો બાપ સુખદેવજીને જનોય આપે. મંત્ર દ્વારા યજ્ઞોપવીતમ પરમમ પવિત્રમ પ્રજાપતિર્યદ સહજમ પુરસ્તાદ આયુષ્યમગરમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞોપવીતમ બલમસ્તુ તેજ. આ મંત્ર દ્વારા સુખદેવજી મહારાજને યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યો. સુખદેવજી મહારાજે વ્યાસજીના હાથમાંથી જનોઈને ઝટી લીધી અને ચાલવા માંડ્યા.
જતા જતા સુખદેવજી કહેવા લાગ્યા કે હે પિતાજી, તમે મને આપેલા વચનનો ભંગ કર્યો છે, મને તમે સંસાર તરફ લઈ જાઓ છો. એટલા માટે મારે તમારો સંસાર જોઈતો નથી. અને સુખદેવજી ચાલી નીકળ્યા, કારણ કે પરમહંસ છે. ગરડો બાપ દીકરાની પાછળ પાગલ થયો છે, કારણ કે એને પુત્ર મોહ થયો. સુખદેવજી યોગી પુરુષ હતા એટલે એને વૃક્ષોની અંદર પ્રવેશ કર્યો. યોગી બધે પ્રવેશ કરી શકે કે ન કરી શકે? હે? પૂજ્ય બાપુ જો નેસડામાં બંધ કરીને રાખતા તો ક્યાં નીકળતા? યોગી હતા. સુખદેવજી પણ યોગી છે. યોગી બધે પ્રવેશ કરી શકે. સુખદેવજી મહારાજ વૃક્ષમાં છુપાઈને બેઠા અને વ્યાસજી પુત્ર એ બેટા તું આવ, બહાર આવ. ત્યારે સુખદેવજી અંદરથી બોલ્યા છે કે તમે મને પુત્ર ગણો છો એ જ તમારું અજ્ઞાન છે. હું તમારો પુત્ર? મારા અને તમારા અનેક જન્મો થઈ ચૂક્યા છે. એમાં હું ઘણીવાર તમારો પુત્ર બનીને આવ્યો, ઘણીવાર તમે મારા પુત્ર બનીને આવ્યા. અને હે પિતાજી, આ જન્મ મરણ